કડી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને કોઈ ગીત ગાઈને વોટ માગે તો ચોંકી ના જતા. જી હા, આ વખતે ગીત કલાકારો, લોકગીત કલાકારોએ પણ ટિકિટ માંગી છે કડી વિધાનસભાની ચૂંટણી માટે. કોને માગી છે, કઈ આશાઓ સાથે માગી છે, ચાલો એમની સાથે જ વાત કરીએ. આપણી સાથે છે કાજલ મહેરિયા. કાજલબેન, આપ ખાસ ટિકિટ માંગી છે, સેન્સ પ્રક્રિયામાં આપ હાજર રહ્યા છો. આપે શા માટે એક અલગ જ વિષય પકડ્યો, રાજકારણ, સંગીતમાંથી રાજકારણ? સંગીતમાં આવ્યા પછી ખરેખર 15-16 વર્ષથી સંગીતને લગતા ઘણી બધી સેવાઓ કરી છે અને બધાએ બહુ પ્રેમ આપ્યો મને. કલાકાર તરીકે બહુ જ બધો પ્રેમ મળ્યો છે. સાથે સાથે આઈ થિંક બધાને ખબર જ હશે કે હું મોસાળમાં નાની મોટી થઈ છું. 282 એ મારું મોહાળ છે અને મોહાળમાં મારા દાદા, અત્યારે હાલ મારા મામા બધા ભાજપમાં જોડાયેલા છે. એટલે બધાને વર્ષોથી જોતી આવું છું. જન્મી ત્યારથી જોતી આવું છું કે બીજેપીમાં જોઈન્ટ છે અને એમનું જોઈને જ એક સેવા કરવાનો ખરેખર એક તક જાગી છે મને. અને મને 100% વિશ્વાસ છે કે જે જગ્યાએ હું ઊભી છું ત્યાં જનતાની સેવા કરું. કલાકારની શ્રેણીમાં મેં કાલે પણ કીધું કે કલાકારની શ્રેણીમાં તો મેં સેવા કરી જ છે. મારા સમાજનો સપોર્ટ રહ્યો છે, 18 વર્ણનો મને સપોર્ટ રહ્યો છે. સાથે સાથે હવે વિચારું છું કે જો મારી પસંદગી થાય તમારા બધાના આશીર્વાદથી તો એક અલગ જ સેવા કરવાનો એક મોકો મળ્યો છે. એ માટે હું બહુ ખુશ છું. કડી પંથકમાં, કડી બેઠક પર અગાઉ પણ એક કલાકાર મેદાને આવી ચૂક્યા છે. ફરીથી આપને ટિકિટ મળે છે તો કડીવાસીઓને એક કલાકાર નો ચહેરો, જે પોતાને ગમતો ચહેરો સામે આવશે અને આપ કદાચ આપને ટિકિટ મળે છે, આપ જીતો છો, તો શું આશા અપેક્ષા રાખો છો કે કેવી રીતે સેવા કરશો? જો ટિકિટ મળી જ જાય અને એમનો સપોર્ટ મને રહે તો મને ખબર છે કડી મારું પોતાનું છે. એટલે બધાનો સાથ અને સહકાર તો મને રહેશે, કેમ કે બધાએ મને બહુ પ્રેમ આપ્યો છે અને બધાને ધ્યાનમાં લઈને બધાની વાત હોભળીને બધું જ કામ કરવા માગું છું. અને સાથે સાથે મારી સંગીત પ્રત્યેનો જે પ્રેમ છે એમાં બે વાણીથી હું એમને કડીવાસીઓ માટે તો શ્યોર બોલીશ. હો એ રાજી રાજી મોદીજીના રાજ મારે, એ હું સહમત કડીની વાત મારે, હું સહમત કડીવાસીઓની વાત મારે, રાજી રાજી બીજેપીની વાત મારે. બીજેપીની વાતમાં રાજી અને કડીવાસીઓ એમને કરશે રાજી. આ છે કાજલબેનની વાત. વધુ પણ આગળ કેટલાક સવાલો છે, એમની સાથે વાત કરીશું. જ્યારે આપે સેન્સમાં ટિકિટ માગી, તરત જ કોઈક એવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા આપના એક જૂના વિવાદને લઈને, જે સાગર પટેલના વિવાદને લઈને. તો શું કહેશો કે એ મુદ્દો કદાચ નડી શકે છે? ટિકિટ એમ આપવા બાબતે વિચારશે ભાજપ? હવે એમાં તો હું કંઈ બોલી ના શકું. કલાકારની લાઈનના કલાકારની આખી મારી ફેમિલી છે, બધા મારા પોતાના છે. પણ કહેવાનો મતલબ એવો કે નાના મોટા ઇસ્યુ બનતા હોય એમાં ખબર નહીં કોઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું હોય, કદાચ કોઈ ખોટું બોલતું હોય, કદાચ કોઈ સાચું બોલતું હોય. આ બધું કલાકારની લાઈનમાં થતું હોય છે, નાનું મોટું. ખબર નહીં, મેં મારા ઇન્સ્ટાગ્રામમાં મેં મૂકેલી છે અને પિન કરેલી છે. એકવાર શ્યોરે સાંભળજો, એમાં શું કહેવા માગું છું હું એ ધ્યાનમાં લેજો અને પછી કોઈ વાત કરાય. એમને એમ કોઈ વાત ના કરાય. અને બીજું, કોઈ પણ સારું કાર્ય કરતા હોય તો આમાં તો ઘણા બધા અડધું સારું બી બોલતા હોય, ખોટું બી બોલતા હોય. એ એમની વિચાર શ્રેણી, એમાં હું માણસ રીતે કંઈ ના કહી શકું. એટલે એવું કહી શકાય કે અત્યાર સુધી આ વિષયને કોઈએ છેડ્યો નહીં. જેવી આપણે ટિકિટ માંગી એટલે કોઈ વિઘ્ન સંતોષી અથવા તો જાણી જોઈને આ પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય. હવે કડી વિધાનસભામાં હું લડી રહી છું તો એની સાથે સાથે બધાને ખબર છે કે હું પહેલા કલાકાર છું. કલાકારની શ્રેણીમાં હું ગાયક કલાકાર તરીકે ઘણા બધાની આંખમાં આવતી હોઉં, જતી હોઉં. કોઈનું કામ કર્યું હોય, ના કર્યું હોય, કોઈને મદદરૂપ થયું હોય, ના થયું. આ બધા પોઈન્ટ પહેલાં એમને યાદ ના આવે, પણ આવું સારું કાર્ય કરવા જ્યારે જઈ રહ્યા હોય ને ત્યારે આવું કાર્ય એમને યાદ આવે કે આ કાર્યમાં આપણે વચ્ચે આવીએ તો આ કાર્ય આમને મળે નહીં, થાય નહીં. પણ હું તો એવું કહું છું કે કદાચ કોઈ પણ સારું કાર્ય થતું હોય તો આપણે કંઈ કરી શકીએ નહીં, પણ એમને સહભાગી બનીએ. આ મારું વિચારવું છે. આપ એક સારું કાર્ય કરવા જઈ રહ્યા છો, સારી ભાવના સાથે આગળ વધી રહ્યા છો, એના સારી ભાવના અને સેવાના આશયથી ટિકિટ માગી રહ્યા છો. તો આપણે સારી વાત પણ કરીએ કે કડીવાસીઓને એવા કયા પ્રશ્નો આપના ધ્યાને આવે છે કે આપને એમ થાય છે કે હું કડીવાસીઓને માટે ટિકિટ માગું, ટિકિટ મળે, જીતું અને સેવા કરું? જો મારી પસંદગી થઈ જ જાય છે અને કડીનો મને બહુ પ્રેમ મળે છે તો હું ઈચ્છું છું કે મારા કડીવાસીઓ જે પ્રમાણે મને કામ આપે છે, મને બતાવે છે, મને કહે છે,
એ પ્રમાણે હું બધાની વાતમાં ઊભી રહીશ. અને બસ એક એ પણ આનંદ છે કે મારું મોસાળ પણ થાય છે કડી, અને મારા મામા પણ ત્યાં રહે છે. એટલે બધાનો જે પણ અધિકારીશ્રીઓ છે બધાનું સાંભળીને આપણે બધાની સાથે ચાલીશું, બધાનું કામ કરીશું. બસ એ જ આનંદ છે મને, એ જ કામ કરવું છે મારે. આપે ક્યારે કહ્યું કે આપ લગભગ 15-20 વર્ષથી રાજકારણ સાથે સંકળાયેલા છો, ભાજપ સાથે સંકળાયેલા છો. ક્યારથી આપે શરૂઆત આપ ભાજપ સાથે થઈ એ પણ લોકો, દર્શક મિત્રો, આપના જે ચાહકો છે એ જાણવા માંગશે. છેલ્લા 10-15 વર્ષથી મને ખબર છે ત્યાં સુધી બીજેપી સરકારના જેટલા પણ કાર્યક્રમો હોય, જ્યાં જ્યાં મારી જરૂર પડી છે, ત્યાં કોઈ પણ મારા સંગીતને લગતું કોઈ પણ કામ પડ્યું હોય તો મેં તરત કર્યું છે. કેમ કે હું પહેલાં પણ મેં કહ્યું કે હું વર્ષોથી બીજેપી સરકારમાં જોડાયેલી છું. મને બહુ આનંદ થાય છે. મારી મનપસંદ સરકાર છે, મારું ફેમિલી આખું બીજેપીમાં છે. તો મારી ફેમિલીને પણ સારું લાગ્યું. મારા દાદા તો અમારી વચ્ચે નથી, પણ તો બી મામા લોકોને સારું લાગ્યું કે તે આ કર્યું, તો બહુ આનંદ થયો. અને હજુ આગળ ઈચ્છા છે કે બધાનું સાંભળીને, બધાને સાથે મળીને, બધાને જોડે લઈને સારું કામ કરું. અને બસ તમારા બધાનો પ્રેમ જોઈએ. છેલ્લી વાત, કડીવાસીઓ માટે શું કહેશો તમારી સંગીતની પદ્ધતિમાં? કડીવાસીઓ પ્રત્યે મને બહુ પ્રેમ છે. ખબર કે બધાએ મને બહુ પ્રેમ આપ્યો છે. સોશિયલ મીડિયાથી, મારી સંગીતની શ્રેણીમાંથી બહુ બધો પ્રેમ આપ્યો છે. તો હું એમની સાથમાં છું. મેં પહેલાં પણ કહ્યું કે હો રાજી રાજી કડીવાળાની વાત મારે, હું સહેમત તમારી વાત મારે, હું રાજી તમારી વાત મારે, રાજી 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 મારા કડીની વાત મારે. ખૂબ ખૂબ આભાર તમારો TV9 સાથે જોડાવા માટે. TV9 સાથે આ હતા કાજલ મહેરિયા, જેઓ એમની જે એક લહેકો છે સંગીતનો, એની ભાષામાં જ એમને જણાવ્યું કડીવાસીઓની વાતમાં તે રાજી છે. હવે રાજી તો થવાનું ભાજપ સરકારે, કે જો એ ટિકિટ આપે છે તો કાજલબેન પણ રાજી અને કડીવાસીઓ પણ રાજી. મેં સાથે મનીષ મિસ્ત્રી, TV9.